આરામથી. સારું તો છે ને તને? સારું તો લાગે છે પણ મને છે ને થાક બહુ લાગે છે અને શ્વાસ બહુ ચડે છે. તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. ડોક્ટરે કહ્યું છે ને, મેં ડોક્ટર સાથે વાત કરી લીધી છે. શું કીધું ડૉક્ટરે? ડોક્ટરે કહ્યું કે તારા હૃદયમાં જે છેદ છે એનું નાનું એક ઓપરેશન કરવું પડશે એટલે સારું થઈ જશે. પણ એમાં ખર્ચો તો વધારે થશે ને? ખર્ચો તો થશે, સમજ ને કે 4-5 લાખ તો એમણે કહ્યા છે ને થોડું વધારે થઈ શકે, પણ તને સારું થઈ જાય એ મહત્વનું છે, પૈસા મહત્વના નથી. પણ આટલા બધા પૈસા કઈ રીતે લાવીશું? હવે જો એ કંઈક વિચારું છું, કોઈ મિત્રો સાથે ને વાત કરીશ, ક્યાંકથી ને ક્યાંકથી તો થઈ જ જશે. અને સાંભળ, તારે એ બધી ચિંતા નથી કરવાની, કારણ કે ડોક્ટરે કહ્યું છે કે તારે જરાક પણ ચિંતા નથી કરવાની, સ્ટ્રેસ નથી લેવાનો. તારે બને એટલો આરામ કરવાનો છે અને ઘરના કામમાં પણ હું હેલ્પ કરીશ, ઠીક છે? હા, મારાથી જેટલું કામ થશે એટલું તો હું કરી જ લઈશ. હું તમને હેરાન નહીં કરું. પણ સાચું કહું રોનક, આટલા બધા પૈસા કેવી રીતે મેનેજ કરશો તમે? તું શું કામ એની ચિંતા કરે છે? કંઈક કરીશ. હવે ઉપરવાળો જુએ છે ને, આપણે કોઈનું કંઈ ખરાબ નથી કર્યું તો આપણી સાથે પણ કંઈ ખરાબ નહીં થાય. કંઈ ને કંઈ રસ્તો જરૂરથી નીકળી જશે. એવું હોય તો તમારા મમ્મી પપ્પાને વાત કરો તમે. ના સુષ્મા, હું એ લોકો સાથે વાત નહીં કરું, કારણ કે તને યાદ છે ને, જ્યારે આપણે લવ મેરેજ કર્યા ને હું તને લઈને ઘરે ગયો હતો ત્યારે એ લોકોએ આપણી સાથે કેવું વર્તન કર્યું હતું. મને તો કહ્યું, મને એનું દુઃખ નથી, કારણ કે હું તો એમનો દીકરો છું, મને કંઈ પણ કહી શકે, પણ તારું જે અપમાન કર્યું હતું ને એ હું નહીં ભૂલી શકું. અને એ લોકોએ તો એટલે સુધી કહી દીધું હતું કે આજથી તું મારા માટે મરી ગયો. તો જો એ લોકો મને ભૂલી ગયા હોય અને દીકરો માનવા તૈયાર જ ન હોય તો પછી હું પણ એ લોકો સામે જઈને હાથ લાંબા નહીં કરું. સાચું કહું ને તો વાંક એમનો નથી, વાંક આપણો છે. આપણે એમને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરી લીધા. ચલો, મારા ઘરવાળા તો ઠીક છે, પણ તમારા ઘરે તો આપણે કેવું જોઈતું હતું, કારણ કે આપણે ત્યાં રહેવાનું હતું. પણ આપણે કીધું નહીં અને આવી રીતે લગ્ન કરીને સીધા ઘરે જતા રહ્યા. તો કયા મા બાપ એવા છે કે ગુસ્સે ના થાય? ગુસ્સો તો કોઈ પણ મા બાપને આવે. હા, પણ આપણી સિચ્યુએશન પણ એવી હતી અને મેં એ લોકોને કહ્યું હતું ને કે જો આપણે એ રીતે લગ્ન ન કરત તો તારા પરિવારવાળા તારા લગ્ન કરાવી દેવાના હતા. હવે ફોરેનથી મુહૂર્ત આવ્યો હતો, 15 દિવસમાં તો તારા લગ્ન લેવાના હતા. તો પછી આપણે ઉતાવળ ન કરીએ તો બીજું શું કરીએ? બધાને સમજાવવાનો સમય આપણી પાસે હતો જ નહીં. સાચું કહો રોનક, ક્યારેક તો મને એવું લાગે છે ને કે મને આ બીમારી એટલે જ મળી છે, મને આ એક સજા મળી છે, કારણ કે મેં મારા મા બાપનું અને તમારા મા બાપનું દિલ દુખાયું છે. એના લીધે કદાચ મને આ બીમારી ઘર કરી ગઈ છે. આવું ન બોલ. જો સમય રહેતા બધું સારું થઈ જશે. અને તું એ લોકોનો વિચાર કરે છે, મારો વિચાર નથી કરતી. તમારો વિચાર કરું છું એટલે જ કાલે ઉઠીને કદાચ અમારી બીમારી સારી ના થઈ. બસ, મારે આ વિશે કંઈ નથી સાંભળવું. અને ખબરદાર જો આવી વાત કરી છે તો તું મને એકલો છોડીને જવાની વાત કરે છે? ના, ગાંડી થઈ ગઈ છો તું? કુદરતની આગળ પર તો કોઈનું નથી ચાલતું ને, એટલે કહું છું કે તમારા મા બાપ તમારી સાથે હોય ને તો કાલ ઉઠીને મને કંઈ થઈ પણ જશે ને તો મને તમારી ચિંતા નહીં થાય.
કારણ કે તમારા મમ્મી પપ્પા તમને સાચવી લેશે. મારે તારી સાથે વાત જ નથી કરવી. રોનક, મારી વાત સાંભળો પ્લીઝ. એકવાર વાત કરીને તો જુઓ મમ્મી પપ્પાને. હું વાત નહીં કરું અને હવે મારે તારી સાથે પણ વાત નથી કરવી. તમે તું મને એકલો છોડીને જવાની વાત કરે છે. ના, તું આવું બોલી જ કઈ રીતે શકે? હું નહીં બોલું. બસ હું તમને છોડીને ક્યાંય નહીં જઉં. હવે તો વાત કરો મારી સાથે. સારું, તારી દવાનો સમય થઈ ગયો છે. હું કંઈક નાસ્તાનું કરું છું. તું આરામ કર, પછી તારી દવા લઈએ. હા ચા પીશ ને? હા. આરામ કર અને ચિંતા નથી કરવાની. હું છું ને, બધું થઈ જશે. હા. અરે શું વાત છે? કેમ આટલી બધી ઉદાસ છે? કંઈ નથી મમ્મી, એમ જ થોડું મૂડ નથી ને. કોઈ કંઈ કીધું? ના મમ્મી, મને કોઈ શું કહેવાનું, કોઈએ કાંઈ નથી કીધું. બસ ગમતું નથી, કંટાળો આવે છે મને. તો એક કામ કરીએ ને, આજે આપણે મૂવી જોઈ આવીએ, એટલે તારો મૂડ સારો થઈ જશે. ના મમ્મી, મારે મૂવી જોવા નથી જવું, મને ઈચ્છા નથી. તો આ ગમતું નથી એનું કંઈક તો કરવું પડશે ને. હા, કંઈ નહીં મમ્મી, તમે ટેન્શન ના લો ને, બધું નોર્મલ થઈ જશે. એ તો થોડી વાર એવું નર્વસ ફીલ થાય છે બસ. હું જોઈ રહી છું કે છેલ્લા કેટલાય દિવસથી તારો મૂડ નથી, તું ઉદાસ ઉદાસ રહે છે અને ઘરમાં કોઈની સાથે વ્યવસ્થિત રીતે વાત પણ નથી કરતી. જો બેટા, હું તારી મમ્મી છું, પણ એની પહેલાં તારી સારી મિત્ર પણ. એટલે તારા મનમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને, એ વિના સંકોચે તું મને કહી શકે છે. શું કહું મમ્મી, હું જ કન્ફ્યુઝ છું. મને જ નથી સમજાતું કે હું આ બરાબર કરી રહી છું કે કંઈ ખોટું છે. મને પહેલાં ખુદને તો ખબર હોવી જોઈએ ને, તો હું તમારી સાથે શેર કરું ને. એટલે જ તો કહું છું ને કે જ્યારે સંતાનોને આગળનો રસ્તો ના સૂચતો હોય ને, ત્યારે એક વખત મા બાપને વાત કરી લેવી જોઈએ, જેથી કરીને આગળનો રસ્તો પણ સૂજી જાય, તને મૂડ પણ આવી જાય અને આપણા જ ઘરમાં તને ગમવા પણ મળે. મમ્મી, બહુ ટાઈમથી મારે તમને કેવું હતું, આજ સુધીની કોઈ વાત એવી નથી કે જે મેં તમને ના કીધી હોય. હું ગમે તે કન્ફ્યુઝ હોય ને તો એનું સોલ્યુશન તમે જ આપો છો, પણ આનું સોલ્યુશન તમારી પાસે નહીં હોય તો પછી હું તમને કહીને શું કરું? એટલે મેં નહોતું કીધું. તું મને વાત તો કર, મારાથી બનતી કોશિશ હું કરીશ. મમ્મી, વાત એમ છે ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું. ઠીક છે, ક્યાં રહે છે એ છોકરો, કોણ છે, ક્યાંથી? મને આ બધી વાત કર ને, એટલે હું છે ને એના ઘરે જાઉં અને બધી જ વાત કરી દઉં. જો છોકરો સારો હશે, એનું ફેમિલી સારું હશે, તો પછી આપણે આ વાતને આગળ વધારશું. એમાં આટલું બધું કન્ફ્યુઝ થવાની ક્યાં જરૂર છે? ગમતું નથી, મૂડ નથી, શું વાત છે આમાં? મમ્મી, તમે સમજતા નથી. હું એવું કહું છું કે હું એ છોકરાને પ્રેમ કરું છું, પણ એ છોકરો મને પ્રેમ કરે છે કે નહીં એ તો મને ખબર જ નથી. એ ક્યાં રહે છે, શું કરે છે, કશી જ નથી ખબર. બસ એક કોઈ કંપની છે જેમાં એ ડેઈલી જાય છે અને હું પણ ત્યાં પાછળ પાછળ એને જોવા દરરોજ જતી હતી. છેલ્લા એક વીકથી એ મને કંપનીમાં એ નથી દેખાતો. મને ટેન્શન એ છે કે ક્યાંક એ ગામ મૂકીને તો નહીં જતો રહ્યો હોય ને, અને એવું હશે તો એ હવે મને જોવાય નહીં મળે. મેં તો હજુ એને પૂછ્યું નથી કે એ મને પ્રેમ કરે છે કે નહીં. પણ મમ્મી, જ્યારે હું એની પાછળ જાઉં ને, એને રોકવાનો પ્રયત્ન પણ કરું ને, તો એ મારાથી દૂર જતો રહે છે. પણ મમ્મી, સાચે હું એને બહુ જ પ્રેમ કરું છું. મારે એની જ સાથે મેરેજ કરવા છે. બેટા, તું શું બોલી રહી છે એનું તને ભાન છે? અરે, પ્રેમ એક તરફી હોય ને તો એને પ્રેમ ન કહેવાય. હું માનું છું કે તને એની પ્રત્યે લાગણી છે, પણ એ છોકરાને તારી પ્રત્યે લાગણી હોત ને તો એ તારી સાથે વાત કરવા માટે ઊભો રહે. અને એક તરફી પ્રેમનું કોઈ એટલે કોઈ આગળનું પગથિયું મને નથી દેખાતું.
અને તને તો એ પણ નથી ખબર કે એ છોકરો ક્યાં રહે છે, શું કરે છે, અને તું એને પ્રેમ પણ કરવા માંડી છે. મમ્મી, તમે પણ જોવો, મને હિંમત આપવાના બદલે મને તોડી રહ્યા છો. હું એને પ્રેમ કરું છું તો એ પણ મને કરશે જ ને. ના બેટા, દુનિયાનો એવો કોઈ નિયમ નથી કે તું એને પ્રેમ કરે તો એ તને પ્રેમ કરે. પ્રેમનું તો નામ જ ત્યાગ, સમર્પણ. અરે બેટા, તું એને સાચા દિલથી પ્રેમ કરતી હોઈશ ને તો તો ભગવાન કરશે કે ક્યાંક કોઈ પણ બાને તારી સાથે એની મુલાકાત થશે. પણ જો તું એવું માનતી હોય કે તું એને પ્રેમ કરે છે તો એ તને પ્રેમ કરવો જોઈએ અને તમારો પ્રેમ પ્રકરણ આગળ વધીને એ લગ્નમાં પરિણમવું જોઈએ, તો એ વસ્તુ તો ખોટી છે બેટા. મમ્મી, જો એ મને પ્રેમ નહીં કરતો હોય અને મારી સાથે આગળ વધવા નહીં માંગતો હોય તો મને નથી લાગતું કે હું કોઈ બીજા છોકરાને ભવિષ્યમાં પસંદ કરી શકું. હું એને જ પ્રેમ કરું છું. મેં ક્યારેય એને જોઈને જે ફીલ કર્યું ને એ કોઈ બીજા છોકરાને જોઈને ફીલ કર્યું જ નથી. મારી સાથે આટલા બધા મારા ફ્રેન્ડ્સ છે, હું બધા સાથે પાર્ટીમાં જઉં છું, ફિલ્મ જોવા જઉં છું, એની સાથે હરું છું, ફરું છું. ક્યારેય મને એવી ફિલિંગ્સ નથી આવી જેવી એ છોકરા માટે આવી છે. મમ્મી, કાંઈ પણ કરો, મને એ જ છોકરો જોઈએ છે અને મને એ જ ગમે છે. હું કોઈ બીજાને પસંદ કરવા માંગતી જ નથી. બેટા, આ કોઈ રમકડું નથી કે તું એની જીદ કરે છે. જો એ છોકરો તને પ્રેમ કરતો હોત ને તો હું એના ઘરે જઈને હા સગપણ માટે વાત કરત. પણ એ છોકરો ક્યાં રહે છે એ બાબતની એ તને ખબર નથી. એમ છતાંય ઠીક છે, જો એ છોકરો તારી સાથે વાત કરે અને આગળ કોઈ પણ જાતની વાતચીત થાય તો તું મને વાત કરજે. હું આ વાતમાં તારી સાથે છું. ઠીક છે મમ્મી. મમ્મી, હું બહાર જઉં છું, મારે સલૂનમાં થોડું કામ છે, પાછી આવીને તમને મળું. ઠીક છે. મારી બીમારી વધતી જાય છે અને ઓપરેશન માટે આટલા બધા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરી? ઉપરથી આ નોકરી પણ ચાલી ગઈ. મને તો હું કંઈ પણ નથી શકતો કે હવે હું બેકાર થઈ ગયો છું અને આટલી જલ્દી સારી નોકરી પણ ક્યાંથી મળશે અને મળશે તો પણ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી? તું અહીંયા મારા ઘર પાસે, આઈ મીન અહીંયા તું નજીક રહેવા આવી ગયું છે કે શું? તું અહીંયા રહે છે? હા. મને ખબર નહોતી, નહીતર હું આ સાઈડ આવત જ નહીં. પણ કેમ? મને એ નથી સમજાતું કે હું તને આટલો બધો પ્રેમ કરું છું છતાંય તું મને ઇગ્નોર કેમ કરે છે? મતલબ શું ખોટ છે મારામાં? મેં કોઈ ભૂલ કરી છે? કેટલા સમયથી હું તારી પાછળ પડેલી છું. અરે મારી સોસાયટીના તો શું આખા ગામના છોકરાઓ મારી પાછળ પડ્યા છે અને હું છું ગાંડી કે જે તારી પાછળ પડી છું. અને તું મને ઇગ્નોર પર ઇગ્નોર કર્યા કરે છે. મારો વાંક શું છે? પ્રેમ કરે છે મને? જાણે છે શું મારા વિશે? ઓળખે છે મને તું? ઓળખીને લગ્ન થતા હશે, પ્રેમ નહીં. અને તને મારી આંખોમાં તારા માટે પ્રેમ નથી દેખાતો? જો મેં તને પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે મને ભૂલી જા, મારો પીછો છોડી દે. નહીં છોડું. મેં પણ પહેલા કહ્યું છે અને અત્યારે કહું છું, હું તારો પીછો ક્યારેય નહીં છોડું. મેં પ્રેમ કર્યો છે, કોઈ નાટક કે મજાક નહીં કે થોડી વાર કર્યો અને પછી ભૂલી જાઉં. જો આ કઈ પ્રેમ નથી, તને બસ એટ્રેક્શન થયું છે. તને હું જોતા ગમી ગયો હોઈશ કે તને ખબર નહીં લાગણી બંધાઈ ગઈ હશે, પણ પ્રેમ એવી રીતે ના થાય. એકબીજાને ઓળખ્યા વિના કોઈ પ્રેમ શક્ય જ નથી. હું આ બધી વસ્તુમાં માનતો નથી અને તું પણ સમજી જાય ને તો સારું છે. અને તારી પાછળ આટલા બધા છોકરાઓ પડ્યા છે તો જે તને પ્રેમ કરે છે એને પ્રેમ કર ને. હું તને પ્રેમ નથી કરતો તો પછી મારી પાછળ પડવાનું શું કારણ છે? એ મારી ચોઈસ છે કે મારે કોને પ્રેમ કરવો. એ લોકો પાછળ પડ્યા છે એટલે એમને પ્રેમ કરવા માંડું, આ તો કેવું? હું તને સાચા દિલથી પ્રેમ કરું છું ને, તો તું કેમ નથી સમજતો? હા તો એ છોકરાઓ પણ એમાંથી પણ કોઈ તો તને સાચો પ્રેમ કરતું જ હશે ને, તો તું કેમ નથી સમજતી? અને પ્લીઝ હવે મારો પીછો કરવાનો છોડી દે અને તારે લાયક કોઈ બીજો છોકરો ગોતી લે. મેં કહ્યું ને કે હું તારો પીછો કરવાનું નહીં છોડું. તું નથી સમજાતું. મને લાગતું હતું કે હું બહુ રીચ ફેમિલીથી છું
પૈસાદાર ઘરની છું. હું ગમે તે ખરીદી શકું. મને નહોતી ખબર કે મારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવશે કે જેને હું કોઈ પણ રીતે નહીં ખરીદી શકું. હું તને તન મન ધનથી દરેક રીતે પ્રેમ કરું છું. હું કંઈ પણ કરી શકું છું તારા માટે. સાચે કરોડો રૂપિયાથી તું ખરીદાતો હોત ને તો હું કરોડો રૂપિયા આપીને પણ ખરીદી લેત. પણ હું શું કરું, તું કોઈ પણ વાતે માનવા જ તૈયાર નથી. જો હું તારી લાગણીને સમજુ છું. નથી સમજતો હોત ને તો આવી રીતે ઇગ્નોર પર ઇગ્નોર ના કરત, આટલું હર્ટ ના કરત મને. તને છે ને એ નથી ખબર કે કોઈ માણસ પ્રેમ કરે ને વ્યક્તિ આવી રીતે હર્ટ કરે તો કેવું થાય. જો તને કોઈથી પ્રેમ થઈ જાય ને તો તને સમજાય કે એ માણસ તારાથી દૂર થાય કેટલું હર્ટ ફીલ થાય, કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ માણસ આપણાથી દૂર ને દૂર જ થતું રહે. તને નહીં સમજાય કેમ કે લાગે છે કે તે ક્યારે કોઈને પ્રેમ જ નથી કર્યો. પણ તને છે ને સમજાશે એક દિવસ, જોજે એક દિવસ તું ચોક્કસ સમજીશ. પણ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હશે. જો છોકરી, મને તો તારું નામ પણ નથી ખબર. હું છે ને અત્યારે બહુ ટેન્શનમાં છું. મને ગોપી કહેવાનું. આ જો બી ગોપી. હા, હવે છે ને વાત સાંભળ. હું અત્યારે બહુ ટેન્શનમાં છું. મારા મગજમાં હજારો સવાલો ચાલે છે જેના મને જવાબ નથી મળતા. એટલે આ બધી વસ્તુ અત્યારે હું તારી સાથે ડિસ્કસ નથી કરવા માંગતો અને હું તને નહીં સમજાવી શકું. જેમ તું કહે છે કે હું તારો પ્રેમ નથી સમજી શકતો ને એ રીતે તું મારા ટેન્શન નહીં સમજી શકે. એટલે ટેન્શન? તું જાને પ્લીઝ. પણ તું મને તારું ટેન્શન તો કહી શકે ને. માન્યું કે તું મને પ્રેમ નથી કરતો, પણ શું તારું ટેન્શન પણ મારી સાથે શેર ના કરી શકે? તને પૂછું છું. અરે ચલ, પ્રેમ છોડ, એક દોસ્તના સંબંધથી તું મને કહી શકે ને કે તું શું ટેન્શનમાં છે. હા ને, તું તો મને ખાલી સામાન્ય છોકરી સમજે છે. હું તો લાયક જ નથી તારી આસપાસ ફરવાને, તારા ટેન્શન જાણવાને કે તારા પ્રેમ મેળવવાને. ખબર નહીં, મેં કંઈક તો ગુનો કર્યો જ હશે, કંઈક તો મારાથી પાપ થયું જ હશે કે મને મારો પ્રેમ નથી મળતો. હું ગાંડાની જેમ તને શોધતી હોઉં છું. તું જે નોકરી કરતો હતો ત્યાં પણ હું શોધવા ગઈ હતી અને તું હવે મને ત્યાંય નથી દેખાતો. કેમ? છૂટી ગઈ છે મારી નોકરી. નથી મારી પાસે નોકરી. કાઢી મૂક્યો મને. બસ થઈ ગઈ શાંતિ. ઓ, તો આ ટેન્શન છે. એક જ ટેન્શન નથી મારી લાઈફમાં, હજારો ટેન્શન છે. મેં કહ્યું ને. પણ નોકરી છૂટી ગઈ એ પણ કોઈ ટેન્શનની વાત છે? છૂટી ગઈ તો છૂટી ગઈ, એમાં શું છે? બીજી શોધી લેવાની. અને હું તો કહું છું તારે નોકરી શોધવાની શું જરૂર છે? મારા ભાઈની આટલી મોટી કંપની છે, હું તને ત્યાં નોકરી અપાવી દઈશ. હવે તો ખુશ? હલો, તને પૂછું છું. અરે હું એવું કહું છું કે મારા ભાઈની બહુ મોટી કંપની છે, એમાં હું તને નોકરી અપાવી દઈશ. હવે તો તું ખુશ છે ને? તને ત્યાં કેટલી સેલેરી હતી તારી? 20,000. ઓકે, 40,000 સેલેરી તને મળી જશે. હવે તો ખુશ છે ને તું? હું કહીશ મારા ભાઈને કે મારો ફ્રેન્ડ છે, તું એને નોકરી પર રાખી લે, તો એ તને રાખી લેશે. આટલી મસ્તી વાતમાં તું ટેન્શનમાં ફરે છે અને હું વિચારું છું કે આને શું થઈ ગયું કે આ નોકરી પર નથી આવતું. તને કેટલા દિવસથી આમ તેમ શોધતી હતી અને હવે તો અહીંયા મને મળે છે, એ પણ મારી જ સોસાયટીમાં. સારું, હવે તું એ બધું ટેન્શન છોડ, તારો નંબર આપ. હું મારા ભાઈને કહીશ, તને સામેથી ફોન કરશે અને તારે ઇન્ટરવ્યૂ આપવાની પણ જરૂર નથી, એ તને ડાયરેક્ટ નોકરી પર રાખી લેશે. નંબર આપ. અને ખબર છે મને કે કામ વગર તને ફોન કરીશ ને તો તને નહીં ગમે, કેમ કે પ્રેમ તો હું જ કરું છું ને, તું નથી કરતો. તો હું ફોન નહીં કરું, મારો ભાઈ તને ફોન કરશે, એ પણ નોકરી માટે. મારું નામ રોનક છે. હજુ એકવાર પૂછું છું, તું સાચે મને પ્રેમ નથી કરતો? પ્લીઝ, અત્યારે હું બહુ ટેન્શનમાં છું. મેં કહ્યું ને કે નોકરી મળી જશે તો પણ ટેન્શન ટેન્શન ટેન્શન. લાગે છે આ છોકરી બહુ પૈસાવાળી છે, એ મારી મદદ જરૂર કરી શકે. સુષ્માના ઓપરેશન માટેના પૈસાની વ્યવસ્થા એની પાસેથી થઈ શકશે. હા, મને લાગે છે કે ભગવાને જ એને મોકલી છે. નોકરી પણ મળી જશે ને હું પ્રેમથી વાત કરીને એની પાસેથી પૈસા પણ લઈ લઈશ. હા હા, એવું જ કરીશ.
સુષ્મા, શું થયું તને? કંઈ નહીં. મેં તને ના પાડી હતી ને કે ઊભી નહીં થતી. આરામ કરવાનું કહીને ગયો હતો ને તને. શું કામ ઊભી થઈ? કામ કરતી હતી ને? અરે પણ રસોડામાં કામ કરતી હતી ને? કામ થોડું ઘણું તો કરવું પડે ને. હું આવી રીતે બેસી રહીશ તો બીમારી મને વધારે ઘર કરી જશે એટલે. અરે તું સમજતી કેમ નથી? હું તને સવારે કહીને ગયો હતો કે તારે આરામ કરવાનો છે, બસ કંઈ જ કામ નથી કરવાનું. તો પણ તું રસોડામાં કામ કરવા શું કામ ગઈ? અરે નાનું એવું કામ કર્યું છે, મેં કંઈ મોટું કામ નથી કર્યું. મેં જોયું. અત્યારે તારી હાલત જોઈ. શ્વાસ ચડી ગયો ને આટલું કરતા જ. હે, ઊભા થવાની પણ ના પાડી મેં તને. હું બધું કામ કરી લઈશ અથવા તો બહારથી કઈ લઈ આવશું. તું શું કામ આટલું બધું ટેન્શન લે છે? રોનક, હું શું કહું છું, અત્યારે મને ખબર છે કે પૈસાની થોડી તકલીફ છે, પણ હું શું કહું છું કે આ મારું મંગળસૂત્ર છે એ આપીને અત્યારે જે કંઈ પણ દવા કંઈ પણ લાવવું કરવું હોય ને. ના, આ કેવી વાત કરે છે? અરે આપણા લગ્નની નિશાની છે, મંગળસૂત્ર છે. મંગળસૂત્ર કોણ કાઢે? પાછા લઈ આવીશું. ગીરવે મૂકી દેજો. તમને જેટલા પૈસાની જરૂર છે એટલા લાવજો. હું ક્યાં વેચવાનું કહું છું, પણ અત્યારે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્લીઝ રોનક, મારા સમ છે તમને. આટલું તો કરી શકો છો ને તમે? સાચી વાત છે. અત્યારે પૈસાની જરૂરિયાત જ એટલી છે ને કે આ પણ કરવું પડશે. પણ તું ચિંતા ન કરતી, હું તારા માટે બહુ જલ્દી એક નાનું મંગળસૂત્ર લઈ આવીશ. તું એ પહેરજે. અત્યારે આનાથી આપણું કામ ચાલી જશે. હા. એક વાત પૂછું સુષ્મા? હા બોલો ને. મારી સાથે લગ્ન કરીને શું મળ્યું તને? તમે મળ્યા ને એ જ મારું નસીબ છે. બાકી આવી બીમારી જાણીને કોઈ પણ છોડી શકે છે. તમે ધારક તો મને છોડી દે, મને પાછી મારા મા બાપની ઘરે મૂકીને આવત, પણ તમે મારો સાથ નહીં છોડ્યો. એ જ મારી માટે બહુ છે. તારો સાથ તો હું ક્યારેય નહીં છોડું. અને તું પણ એવું કંઈ વિચારતી નહીં. અને સાંભળ, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તું બિલકુલ ચિંતા ન કરતી. હવે બધું સારું થશે. બહુ જલ્દી તારું ઓપરેશન થઈ જશે ને દવાનો ખર્ચો પણ નીકળી જશે. અને બીજું તું કંઈ ચિંતા ન કરતી. ટૂંકમાં બધું જ થઈ જશે. અને તારે કામ નથી કરવાનું, મારી વાત માનવાની છે. પણ રોનક, આટલા બધા પૈસા આટલા શોર્ટ ટાઈમમાં તમે કઈ રીતે મેનેજ કર્યા? ખબર નહીં. એ મને લાગે છે કે ભગવાન આપણી સાથે છે અને એ પણ નથી ઈચ્છતો કે તું વધુ હેરાન થાય. એટલે જ એણે મારી હેલ્પ કરી છે. અને બહુ જલ્દી જ બધું જ સારું થઈ જશે. સાચી વાત છે. આપણો પ્રેમ સાચો છે ને એટલે એ પણ આપણા સપોર્ટમાં છે. અને કદાચ એ ઈચ્છે ને તમારી આ બીમારી પણ જલ્દી સારી થઈ જશે. એ નહીં ઈચ્છે ને તો પણ બીમારી તો સારી કરવી જ પડશે. કારણ કે મારો પ્રેમ એટલો મજબૂત છે ને કે એ તને મારાથી ક્યારેય છીનવી નહીં શકે. સમજી? હા. આપણને ભગવાન પણ અલગ નહીં કરી શકે. ક્યાં જાય છે ભાઈ? ઓફિસે જતો હતો, પણ ગગુડી તું ક્યાં ગઈ હતી? હા, હું બહાર ગઈ હતી. બહાર? એ પણ સવાર સવારમાં? તને બધી બહુ પંચાત ને? હા તો પંચાયત તો કરવી પડે ને. આ હું પંચાયત નહીં કરું તો કોણ કરશે? મમ્મી કરે છે ને, તારે કરવાની શું જરૂર? મમ્મી કરે છે, પણ એક ભાઈ તરીકે મારે બધું જ પૂછવું જોઈએ કે બેન શું કરે છે આખા દિવસમાં. ભાઈ તરીકે તારે બહુ મોટી કંપની છે, સંભાળવી જોઈએ એવું નથી લાગતું? હા તો એ તો હું સંભાળું જ છું ને. સાથે સાથે પરિવારનું ધ્યાન રાખવું, પરિવારના દરેક સભ્યોને મારે પૂછવું કે તમને કઈ વધતું ઘટતું હોય તો મને કહેજો. હા, તો મને બહુ બધું ઘટે છે. ઘટે? શું? જો બુદ્ધિ તો હું ક્યાં વેચાતી લેવા જાઉં? હવે એ કઈ મળતી નથી કે હું તને ગમે ત્યાંથી વેચાતી લઈને તારામાં ફિટ કરી દઉં. ઓ હલો, હા. મારી પાસે છે બુદ્ધિ, મારે જોતી નથી. છે તારામાં?
હા તો હશે. હા તો શું જોઈએ તારે? આઈફોન હા તારી પાસે છે ને અને મારી પાસે નથી. હા તો મને આઈફોન જોઈએ છે. કેટલા ઘરમાં ટાઈમથી કીધું છે મારે લેવો છે તે મને લઈ આપ્યો હજી સુધીમાં. કંપનીમાં હમણાં એટલો બધો પ્રોફિટ નથી થતો. બહુ બધો પ્રોફિટ થશે ત્યારે આપીશ. તારો મોટો બધો પ્રોફિટ થવાનો ક્યારે છે? અરે આઈફોન બધાએ ઘરમાં ન યુઝ કરાય. એક વ્યક્તિ યુઝ કરતો હોય ને એમાં બધું જ આવી ગયું. હા તું એન્ડ્રોઈડ વાપરે છે બહુ સારું. આપણે બીજો ફોન લેશું ને નવો તારા માટે. મારે આઈફોન જ જોઈએ છે. પણ આઈફોન સેકન્ડમાંથી અપાઈ દો, સસ્તા મળશે. અરે તે પોતે નવો લીધો અને મારે સેકન્ડમાંથી લેવો? હા એનું કારણ છે ને, કારણ કે તને કઈ ભાનતો રહેતું નથી. ગમે ત્યારે ફોન ગુસ્સામાં ફેંકી દે અથવા કઈ આમ તેમ ચાલવા જાય ને પડી જાય, ક્યારેક પર્સમાંથી પડી જાય. અને આ મોંઘો ફોન તને નવો લઈ આપું તો પછી મારી પાસે એવો ફાલતુ ખર્ચો કરવાનો જરાય મને રસ નથી. તને રસ હોય કે ના હોય, બરાબર? કંપની તારા એકની નથી, કંપની મારી પણ છે. અલગ વાત છે કે હેન્ડલ તું કરે છે. એ શું છે ને કે મેં મારા અંડરમાં 2-4 લોકોને રાખી દીધા છે તારા જેવાને કે જે મારી કંપનીને હેન્ડલ કરી લે. એટલે મારે શું બધું સમય ના હોય ને આવવાનો. મારે સલૂનમાં જવાનું હોય, મમ્મી સાથે બહાર જવાનું હોય, શોપિંગ કરવાની હોય, મોલમાં જવાનું હોય. તું હેન્ડલ કરી શકે છે પણ આ કંપનીમાં હકદાર તો હું કહેવાઉં જ. એટલે જે પણ પ્રોફિટ થાય છે એમાંથી તારે મને આઈફોન લઈ આપવાનો છે. એમ પણ તું મહિનાનો હિસાબ કરીશ ને તારા ફોનનું બિલ 1.5 લાખ રૂપિયા હોય છે. તો હા તો તું મહિનામાં 3 ફોન તો બદલે જ છે ને, એટલે સસ્તાવાળા લઈએ તો વાંધો ના આવે ને. અને આ તારા બધા ખર્ચા, હા પાર્લરમાં જવું અને આ થથેડા લગાડવા, આ કઈ ઓછું છે તારું કઈ? હે હા તું રે. હવે છે ને આ વાત હું મમ્મીને જ કરીશ કે તું મને આઈફોન લેવાની ના પાડે છે અને પછી જોજે મમ્મી છે ને તારી સર્વિસ કરશે બરાબર. ના નથી પાડતો મેં. ના ક્યારે પાડી? હું તો ખાલી કહેતો હતો કે આ લેવાય એમ, બાકી મેં ના તો પાડી જ નથી. હા અને સાંભળ, મારો એક ફ્રેન્ડ છે એ કંપનીમાં આવશે આજે જ. આવે ને એટલે ડાયરેક્ટ એને કંપનીમાં નોકરી આપી દેજે. નોકરી? એની સેલેરી હશે 40,000 અને એનું ઇન્ટરવ્યૂ નથી લેવાનું અને ડિપાર્ટમેન્ટ કોઈ એવો નથી આપવાનો કે જે આમ મજૂરિયા જેવો હોય. એનો ડિપાર્ટમેન્ટ સારો હોવો જોઈએ, એસી વાળી ઓફિસ હોવી જોઈએ, સારી એવી એક કેબિન હોવી જોઈએ કે જે તારા લેવલની હોય. મતલબ કે જેવી તારી કેબિન છે ને એવી જ કેબિન એની હોવી જોઈએ. એક કામ કરજે, જે મારી જગ્યા છે ને એ જગ્યામાં તું એને બેસાડી દેજે. પણ શું કામ? હું જાણી શકું કે આ બધું શું છે? ના જાણી શકે? અરે ગોપી, તારે મને કહેવું તો જોઈએ ને. નથી કેવું? અરે પણ એ લાયક છે કે નહીં એ પણ જોવું પડે કે નહીં? મેં કહ્યું ને એટલે લાયક જ છે. કમાલ છે તારી જીત તો. હા અને એને સમયસર ચા, નાસ્તો, જમવાનું બધું જ મળી જવું જોઈએ. એને માટે 2-3 નોકર જ રાખી દઉં ને, એટલે જ્યારે જે કંઈ પણ કામ હોય એ એક અલગ અલગ કામ ચીંધ્યા કરે. એવું જ કરજે. બરાબર ને? અને સાંજે 6 વાગે ને એટલે એને રજા આપી દઉં. અને સન્ડે ઓફ. હા, સન્ડે ફૂલ ઓફ. મહેરબાની કરીને કોઈ વધારે પડતું કામ એને ના સોંપજો. મહેરબાની કરીને તમે મને કહેવાની કષ્ટી કરશો કે નહીં? નહીં. ઠીક છે. હવે ગોપી મેડમનો ઓર્ડર આવે તો આપણે તો માનવો જ પડે ને. કેમ તારા ઓર્ડર અમે નથી માનતા? તે તારા કેટલા બધા ફ્રેન્ડ્સ એવા છે કે જેને કંપનીમાં ભરી રાખ્યા છે કે જે લાયક જ નથી હોતા આપણી કંપનીને. પણ એ મારા ફ્રેન્ડ્સ છે અને આ એ પણ લોકોને મારો ફ્રેન્ડ જ છે. એ લોકોને બહુ જરૂરિયાત હતી અને ત્યારે મેં એવા સમયે એ લોકોની મદદ કરી છે. એમાં ખોટું નથી કર્યું મેં. અને માનું છું કે તે પણ કંઈ વિચાર્યું હશે તો હું જાણવા નથી માંગતો કે વ્યક્તિ કોણ છે, શું છે, પણ તું જે કંઈ પણ કરતી હશે એ સારા માટે જ કરતી હશે. મોકલી દેજે. આજે આવશે. સારું, બાય. ગગુડિયું, હવે બહાર ના જતી. અરે તું ક્યારે આવ્યો? હમણાં જ આવ્યો. ઓફિસે જાય છે? હા જુઓ ને, ફાઇલ ભૂલી ગયો હતો એટલા માટે પાછો આવ્યો. મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? બેટા, તને આ ગોપી વિશે કંઈ જાણ છે ખરી? ગોપી વિશે? ના, કેમ? શું થયું? હા મને ખબર છે કે અવારનવાર બાર ભટક્યા કરે છે અને હા મારી મેં તમારા લોકોની ફરિયાદ સાંભળવાનું નથી કીધું. તમારા લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થયા કરે, ભાઈ બહેન છો ને તો આવું બધું ચાલ્યા કરે. હું છે ને થોડી સિરિયસ વાત કરું છું તો તું થોડો સિરિયસ થઈશ? હા હા થઈશ ને, બોલો ને શું થયું? પણ ગોપી કોઈ છોકરાને પ્રેમ કરે છે. શું? હા, પ્રેમ? પણ એ છોકરો ગોપીને પ્રેમ કરે છે કે નહીં એ ગોપીને ખબર નથી. એ ક્યાં રહે છે
એ પણ ગોપીને ખબર નથી. પણ હા તો કેવો પ્રેમ? ગોપી એને ઓળખતી નથી છતાં પણ ગોપીને પ્રેમ થઈ ગયો. એક તરફી પ્રેમ. અરે હમણાં જો એ છોકરો એને પ્રેમ કરતો હોત ને તો હું મારા હિસાબે એના ઘરે જઈને વાત કરત. અરે સગપણનું માગું નાખત. પણ એ છોકરો ક્યાં રહે છે, શું છે, એની કોઈ ખબર નથી. અને છેલ્લા 1 અઠવાડિયાથી તો મને એવું કહેતી હતી કે હે કોઈ કંપનીમાં કામ કરતો હતો, ત્યાં એને જોવા પણ નથી મળતો. અને ગોપીએ 2-3 વખત એની સાથે વાત કરવાની કોશિશ કરી તો એ છોકરો તો એનાથી દૂર ભાગે છે. હવે મને તો નથી સમજ પડતી કે આમાં શું કરું. તમે ચિંતા ના કરો, હું કઈ તપાસ કરીશ. અને મારે પણ તમને એક વાત કરવી હતી. આ ગોપીએ મને કોઈને કામ પર રાખવા માટે કહ્યું છે, એનો ફ્રેન્ડ છે. કહ્યું છે કે ઇન્ટરવ્યૂ નહીં લેતો અને તું જે ફેસિલિટી ભોગવે છે, એટલે કે આઈ મીન હું જ્યાં બેસું છું, મારી જે ચેર છે એ જ ઓફિસમાં એ જ કેબિનમાં એને બેસાડવામાં આવે. એનો ફ્રેન્ડ છે અને એની અને 40,000 રૂપિયા પગાર જોઈશે એને. આદિ મને આમાં કંઈક દાળમાં કાળું લાગે છે. મને તો એવું લાગે છે કે ક્યાંક એ જ છોકરો નથી કે જેને ગોપી પ્રેમ કરે છે. ખબર નથી, પણ તપાસ કરીશું તો ખ્યાલ આવશે કે કદાચ એ પણ હોઈ શકે. જો બેટા, ગોપી કોઈ છોકરાને પ્રેમ કરતી હોય અને એની સાથે લગ્ન કરવા માંગતી હોય તો હું એની અગેન્સ્ટ નથી. પણ એ છોકરો કોણ છે, કેવો છે, કયા ખાનદાનનો છે, આ બધું જાણવું તો પડશે ને. આજથી આ જવાબદારી તારી છે. ઠીક છે. એણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એ છોકરાને નોકરી આપી દે, 40,000 પગાર પણ આપી દે. તું જેવી ફેસિલિટી ભોગવે છે, ગોપી જેવી ફેસિલિટી ભોગવે છે, એ પણ એને આપી દે. પણ નહીં, મેં કીધું ને, તો જ ખબર પડશે કે સાચી હકીકત શું છે. આ એ જ છોકરો છે કે પછી કોઈ બીજો. એ મિત્રતાના નાતે એને મદદ કરવા માંગે છે કે પછી તું સમજી શકે છે. સારું, એને કહ્યું છે તો એ છોકરાને કામ પર રાખી લઈશ. અને તમે કહો છો એમ હું બધું ધ્યાન રાખીશ. જોજે ક્યાંય ચૂક ન રહી જાય. અને જો છોકરો સારો હોય ને તો પછી ગોપીના ધામધૂમથી લગ્ન કરાવી દઈશું. એટલે તને આ ઘરમાં કોઈ ચીડવવા વાળું રહેશે નહીં. હા, જોઈએ છોકરો એ લાયક છે કે નહીં, પછી મોડું થાય વિચારીશું. છે ને તને? જા. સારું. અને રિટર્ન આવે ને ત્યારે પેલા લાલજી કાકાને ત્યાંથી વ્યાજના રૂપિયા લાવવાના છે, એ લેતો આવજો. હા, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ગોપી, તું અહીંયા શું કરે છે? તારી રાહ જોતી હતી. મારી રાહ કેમ? મને ખબર હતી કંપની પર તો તું આ જ રસ્તેથી જઈશ ને, કેમ કે અમારી કંપની પર જવા માટેનો એક જ તો રસ્તો છે. હા, આમ તો સારું થઈ ગયું ને હવે, કે મારે રસ્તા પર ગાંડાની જેમ તને શોધવો નહીં પડે. હવે તો મને આ જ જગ્યા પર મળી જઈશ. આ તો શું છે ને કે પેલા મારે તને ગાંડાની જેમ શોધવો પડતો હતો. તારી નોકરીનું તો કંઈ નક્કી જ નહોતું, ક્યારે કયા રસ્તેથી જાય, ક્યારે કયા રસ્તેથી જાય, અને પછી હું દુઃખી થઈને મારા ઘરે જતી રહેતી. પણ હવે એવું કંઈ જ નહીં થાય. છો ગોપી, સોરી મેં તારી સાથે આવું વર્તન કર્યું એના માટે, અને દિલથી થેન્ક યુ. કેમ? મને આ જોબ અપાવવા માટે. હું તને સમજાવી નહીં શકું, પણ તે આ જોબ અપાવીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. સમજાવી તો હું પણ નથી શકતી ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. ખબર નહીં તને ક્યારે સમજાશે આ વાત. ક્યાંક એવું ના થાય રોનક કે હું સમજાવતા સમજાવતા ઘરડી થઈ જાઉં. પણ મને વિશ્વાસ છે મારા પ્રેમ પર કે આજ નહીં તો કાલ તું ચોક્કસ માની જઈશ. બાય ધ વે, તને એમ કેવી છોકરી ગમે? છોકરી કેવી ગમે? જો મને દેખાવથી, લુક્સથી કોઈ મતલબ નથી, અને મને સિમ્પલ છોકરી વધારે ગમે. સાદી, થોડી સિમ્પલ, અને
બહુ એટીટ્યુડ આ તે ના હોય, બોલે તો પણ બધા સાથે પ્રેમથી વાત કરે, અને થોડું બોલે ને તો પણ એમ થાય કે વાહ શું બોલે છે. એને જોઈએ ને તો બસ જોતા જ રહી જઈએ. એની સિમ્પ્લિસિટી દિલમાં વસી જાય. કોઈ પણ એને જોવે ને તો એવું જ વિચારે કે બસ જો કોઈ પત્ની બનાવવા લાયક છોકરી હોય ને તો હા જ. હું થોડું લાઈક મી, મતલબ કે મારા જ જેવી ને? જો ગોપી તું ફરીથી એ વાત ના છેડ. હવે આપણે મળતા રહેશું ને પછી ક્યારેક આના પર ચર્ચા કરશું ને. મને કેવી ગમે, તને કેવું. જો કે એ તો પૂછવાનો કોઈ મતલબ જ નથી. પૂછાય જ ને, કેમ નહીં? મેં તારી ચોઈસ જાણી કેમ કે હું એવી બની શકું. પણ તે જે વાત કરી એ તો મારા લગતી જ છે. હું પણ તો સિમ્પલ રહું છું, હું પણ તો ઓછું બોલું છું, બટ એવું ને કે જે મનમાં વસી જાય. બટ મને કેવો છોકરો ગમે કહું? હા હા, કેમ નહીં. તું અહીંયાથી ઓફિસ જાય છે ને? ઓફિસ જે છે એટલે સામે વોશ બેસિન હશે, વોશ બેસિન ઉપર એક મિરર હશે, એ મિરરમાં પોતાને જોઈ લેજે. બસ એવો છોકરો મને ગમે. સેમ તારા જેવો. હા, તારા જેવો નહીં, તું જ. રોનક, હા, મને એક વસ્તુ નથી ગમતી. આ તું જ્યારે પણ હું જોઉં ત્યારે ચાલીને કેમ જાય છે? મેં તને કહ્યું હતું ને કે હું બહુ મિડલ ક્લાસ માણસ છું. મારી જરૂરિયાતો પણ નાની નાની છે અને મારી આવક પણ. એટલે નાની આવકમાં મારી નાની જરૂરિયાતો જ પૂરી થઈ શકે છે. અત્યારે હું બીજા કોઈ ખર્ચા એફોર્ડ નથી કરી શકતો, એટલા માટે ચાલતા જઉં છું. ઓહ, મતલબ મને લાગે છે કે તું મિડલ ક્લાસ ફેમિલીથી છે. સોરી, બટ જસ્ટ એમ જ પહેલી વખત પૂછું છું. કેમ કે શું છે ને કે આજ સુધી બસ તને જોઈને, તારા નેચરને જોઈને, તું જે રીતે લોકો સાથે વાત કરે છે ને હળી મળીને, બસ એ બધું જોઈને જ તારા પર ગાંડી થઈ છું. અને તારી પાછળ 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 ફરવામાંથી મને એ જાણવાનો મોકો જ નથી મળ્યો કે તું છે કેવા ફેમિલીનો, તારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, તું કરે છે શું, તારું ઘર ક્યાં છે, તારા ફેમિલીમાં કોણ કોણ છે. મને કાંઈ જ નથી ખબર. બસ ખબર છે તો એટલી કે હું તને પ્રેમ કરું છું, અને એ પણ એટલો બધો કે એના માટે હું કંઈ પણ કરી શકું. યુ નો, કંઈ પણ. મેં મારા મમ્મીને પણ કહી દીધું છે કે હું તને પ્રેમ કરું છું એમ. અરે પણ શું કામ? બધાને કહેવાની શું જરૂર હતી? આઈ મીન સોરી, હું ગુસ્સે નથી થતો, બટ શું કામ? જરૂર નથી ને અત્યારે બધાને એવું બધું કહેવાની શું જરૂર છે? ઓકે, સોરી, મને નહોતી ખબર કે તને આવું નહીં ગમે. ફાઇન, હવે હું મારા મમ્મીને કે મારા ભાઈને આ બધી વાતની કોઈ જ ચર્ચા નહીં કરું. હા, કારણ કે જો હવે હું તમારી કંપનીમાં જોબ કરવાનો છું, હવે તું ભાઈને આવી કઈ વાત કરીશ તો એ તરત છેડા જોડી લેશે કે આ છોકરાને એને જોબ અપાવી અને તું એવું કરે છે કે તું કોઈને પ્રેમ કરે છે. તો એ કંઈ ને કંઈ ગણિત બેસાડીને મારા પર જ શંકા કરશે, અને જો એ મારી જોબ માટે પણ સારું નથી. પહેલેથી કોઈ બાયસ બંધાઈ જશે. સાચી વાત છે રોનક તારી, પણ હું છે ને બુદ્ધુ છું. મારે મારા મમ્મીને બધું જ કહેવા જોઈએ. એકચ્યુઅલી મારું ને મારા મમ્મીનું બોન્ડિંગ જ એવું છે કે મારી કોઈ પણ વાત મારા મમ્મીથી છુપી ના હોય. બટ પ્રોમિસ, હું મારા ભાઈને કે મારા મમ્મીને હવે આપણા વિશે કંઈ જ નહીં કહું. ઓકે, પક્કાવાલા પ્રોમિસ? તારી એક વાત મને બહુ ગમી ગોપી. હા, હું એમ કહેતો હતો કે તારી એક વાત મને બહુ ગમી. મારી વાત હા. તને ગમી? જલ્દી બોલ, કઈ વાત? જે તારા મનમાં હોય છે ને એ તું ફટાકથી કહી દે છે. એ પછી હું હોય કે મમ્મી હોય, તે કહ્યું ને મમ્મીને પણ તું બધી વાત કરે છે. ઇટ્સ ગુડ. અને વાત શેર કરવી સારી વાત છે, અને જે દિલમાં હોય એ કહી દેવું પણ બહુ સારી વાત છે. થેન્ક ગોડ, આ ડફરને મારામાં કંઈક તો ગમ્યું. મને વિશ્વાસ છે કે ધીમે 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 તને મારી બધી વાતો ગમી જશે, અને પછી મારા સિવાય તને કોઈની વાતો નહીં ગમે. જોજે તું. અને હા, ચાવી. આજથી તું ક્યારેય ચાલીને ક્યાંય નહીં જાય. ઓકે? ના ગોપી, હું આ ન લઈ શકું. ગોપી પ્લીઝ ગોપી. અરે તારી છે. આજથી આ ગાડી પણ તારી છે. ઓકે, જલ્દી જા. ફર્સ્ટ ડે છે ને ઓફિસનો. લેટ થઈ જશે ને તો મારો ભાઈ બહુ બગડશે. ગો.
ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બાય. બાય. આ છોકરી ખરેખર પાગલ છે યાર. ગાડી આવી રીતે કોણ આપી દી? ઘડિયાળ પણ નથી, ઓફિસ જવાનું છે. ગોપી, ગોપી, ભાઈ ક્યારે આવ્યો ઓફિસથી? કેવો રહ્યો ફર્સ્ટ ડે? અને જે મારો ફ્રેન્ડ આવ્યો હતો એનું કામ કેવું છે? સાંભળ ને, એને છે ને ઓછું ફાવતું હશે પણ તું એને શીખવજે, કેમ કે એણે એવી કોઈ મોટી કંપનીમાં નોકરી નથી કરી ને, હજુ એ ન્યૂ છે. તો તું તારા ફ્રેન્ડ્સને જેવી રીતે ટ્રેન કરતો હતો બસ સેમ એવી જ રીતે એને ટ્રેન કરજે. હેરાન નહીં કરતો બિલકુલ એને. ઓકે, જા હવે. પતી ગયું? હમ. હા તો મારી વાત સાંભળ. શું? તું કોઈને પ્રેમ કરે છે? ના. જૂઠું નહીં બોલતી, મને બધી જ ખબર પડી ગઈ છે. સાચું બોલ ફટાફટ. મમ્મીએ કીધું ને તને? હા. હા, મમ્મી છે ને, મમ્મીને હું ફ્રેન્ડ સમજીને બધું કહું અને મમ્મીને બધી ચાપલુસી તને કરવા જોઈએ. કંઈ નહીં ને, તને શું કહેવાનું હોય? કેમ? મને ન કહેવાનું તો કોને કહેવાનું હોય? તને તો નહીં જ કહેવાનું, બાકી જેને કહેવું હોય એને કહેવાનું. ચલ જા હવે, તારે બધું જાણીને કંઈ કામ નથી. ઓકે? અરે તું મને એ કે છોકરો કેવો છે, કોણ છે, શું કામ કહું? તું મને કહે છે એમને? તે મને ક્યારે કીધું કે ગોપી મારી બેન, મારે આટલી ગર્લફ્રેન્ડ્સ છે, એમાંની આ ગર્લફ્રેન્ડ છે જેની સાથે હું મેરેજ કરવાનો છું, પેલી ગર્લફ્રેન્ડ છે જેની જોડે હું ટાઈમ પાસ કરું છું. તારે તો કંઈ કેવું નથી અને મારું બધું બહુ જાણી લેવું છે. ચલ. મારી વાત છોડ, તું તારું કે ને. આ તારા ભવિષ્યનો સવાલ છે. અમારે તારું વિશે કઈ વિચારવું કે નહીં? હા, તું મારી બેન છો હવે. તો ગોપી જો, તું વાતને સિરિયસલી લે પ્લીઝ. સમજવાની કોશિશ કર. જેવી રીતે તું હમણાં તારા ફ્રેન્ડનું પૂછતી હતી કે એને કોઈ તકલીફ નથી, કેવો રહ્યો પહેલો દિવસ, આ તે બધી ચિંતાઓ જતાવતી હતી, એવી રીતે મને પણ ચિંતા થાય છે તારા માટે. અને એટલે મારે તને પૂછવું પડે કે તારી લાઈફમાં શું ચાલી રહ્યું છે, એ છોકરો બરાબર છે, યોગ્ય છે કે નહીં. અચ્છા, તને એટલી બધી મારી ચિંતા થાય છે? તો પોતાની લાઈફને લઈને તો ચિંતા કરતો નથી, અને મારી લાઈફને લઈને તને શું ચિંતા થવાની? મારી લાઈફની મને નથી પડી. ઓકે, એટલે મારે કોઈ ચિંતા નથી કરવી. ઓકે, પણ આટલી બધી શું ટેન્શન લે છે? એવું કંઈ નથી ભાઈ. જો આટલું બધું સિરિયસ નહીં થા લાઈફમાં. તું જેટલું વિચારે છે ને એટલું પણ કાંઈ નથી. હા, જસ્ટ છે એક ફિલિંગ્સ એવી કે આમ જેને કહેવાય ને કે પ્રેમનું નામ આપી શકીએ, બટ એ પણ તો મને પ્રેમ કરવો જોઈએ ને. હું એને પ્રેમ કર્યા કરું એનો શું મતલબ? તું શું કરે છે ખબર નથી પડતી. હા, ભણેલી ગણેલી હોશિયાર થઈને ડબ્બા જેવું કામ કરે છે. ડબ્બા છે? તું પ્રેમ કરે છે, એ તને પ્રેમ કરે છે કે ખબર નથી તને? તો પૂછી લે ને, એટલે ખબર પડી જાય કે કરે છે કે નથી કરતો. મેં પૂછ્યું ને, તો શું કહ્યું? પણ એ કહે છે કે હું અત્યારે કોઈ પ્રેમ નથી કરી રહ્યો. આઈ મીન એને એટલું કંઈ ઇન્ટરેસ્ટ જ નથી આદિત્ય મારામાં. કંઈ હશે ને મારામાં બી તો ફોલ્ટ. દરેક માણસમાં કાંઈ ને કાંઈ ખોટ હોય ને, તો હું એ મારી ખોટ શોધી રહી છું. બસ એક વખત મને મારી મિસ્ટેક મળી જાય કે મારામાં એવું તો શું છે કે જેનાથી મને પ્રેમ ના કરે. બસ એકવાર એ મિસ્ટેક મળી ગઈ ને ભાઈ, પછી એ મિસ્ટેકને હું સુધારી લઈશ અને પછી એ પણ મને પ્રેમ કરશે. તારામાં કઈ ભૂલ નથી, તું ઓકે જ છો. આપણે આપણી ભૂલ નથી શોધવાની. સામેવાળો વ્યક્તિ શું ઈચ્છે છે, શું કરવા માંગે છે, એ ફક્ત તને ફ્રેન્ડ જ માનતો હોય તો પછી તું આગળ ન વધી શકે. સમજે છે તું? અને પહેલા મને એ કે તે જેને જોબ અપાવી છે, જે આપણી કંપનીમાં આવ્યો છે, કંઈક આ એ તો નથી ને કે તારો પ્રેમ? ના, એ થોડો હોય. એને હું પ્રેમ નથી કરતી. એ છોકરો તો કોઈ બીજો જ છે જેને હું પ્રેમ કરું છું. એ તો જસ્ટ મારો ફ્રેન્ડ છે ને. તું પણ શું, અને તારે શું કામ ને બધું જાણવું છે? તું આટલું બધું ટેન્શન નહીં લે. અને હોય છે આદિત્ય, બધા માણસમાં કોઈને કોઈ ખોટ હોય છે. જો એ ખોટને આપણે સારી રીતે સુધારી દઈએ ને તો એ વ્યક્તિ 100% આપણને પ્રેમ કરે. અને રહી વાત મારામાં ભૂલ નથી એવી, તો એ તને લાગે છે કેમ કે હું તારી બેન છું ને, એટલે તને તો મારામાં કોઈ મિસ્ટેક દેખાવાની જ નથી. પણ એ માણસને દેખાય છે તો શું કરવાનું? તો એ માણસને સુધરી જવાનું. જે માણસ મારી બેનની ભૂલો કાઢતો હોય કે પછી એનો વાંક કાઢતો હોય કે તારામાં કંઈ ખામી બતાવતો હોય તો એ વ્યક્તિએ સુધરવું જોઈએ. મારી બેનની ખામીઓ ન કાઢવી જોઈએ.
જો આદિત્ય એવું નથી હોતું. ખોટ હોય ને આપણામાં તો એને આપણે સુધારવી જ પડે અને કંઈક તો હશે જ જેના લીધે મને ના પાડે છે. બાકી તો હું બહુ વ્યવસ્થિત રીતે રહું છું. તું મને જેવી રીતે એનો એને- નંબર આપ, હું વાત કરી લઈશ અને હું પૂછી લઈશ બધું, કોણ છે, ક્યાંનો છે, શું કરે છે, કેટલા ટાઈમથી તું એને ઓળખે છે, હું બધું ડિટેલ કાઢી નાખીશ. એ ઓ શું કામ તને હલ્લો, હલ્લો હું તારે શું કામ વાત કરવી છે? મને તો પેલા જાણવા દે. કંઈક વ્યવસ્થિત એનો ઇતિહાસ જાણું પછી હું તને કહીશ ને ભાઈ. તને બહુ અરે- ઉતાવળ છે એ બધું જાણવાની. એ કઈ મહાન વ્યક્તિ નથી કે એનો ઇતિહાસ હોય, પહેલી વાત તો એ, બરાબર? એટલા માટે હું એની ડિટેલ્સ કાઢીશ કે એ માણસ જો મારા માટે એ મહાન જ છે. તારે છે ને એવું બધું બોલવાની જરૂર નથી. ઓકે, હા, okay. હું એને પ્રેમ કરું છું. કોઈ મજાક નથી ચાલી રહી અહીંયા. તું રહીને વાત કર ને થોડી. દૂર રહીને વાત કરતે. માનું છું કે તમે જરા લાગણીશીલ થઈ ગયા છો, એનો મતલબ એ નથી કે ઘરમાં ભાઈ સાથે પણ ધાક ધમકી ચલાવી. હા તો પછી ભાઈને કહેવાનું ને કે બેનની પર્સનલ વાતમાં દખલંદાજી ના કરે. આ મમ્મી છે ને, મમ્મીને હા તો કરે જ ને, તું ભોળી છો, છેતરાઈ જઈશ. આખું ગામ છે ને લૂંટવા બેઠું છે. આ તું બધાને ઓળખતી નથી છોકરાઓ કેવા હોય. હું ભોળી છું? હા, હું કોઈ એંગલથી ભોળી નથી. ઓકે, મને કોઈ છેતરી ના શકે. અલગ વાત છે કે હું છેતરી લઉં, પણ મારા એક ભાઈ આદિત્યને જ. હા, હું મમ્મી સાથે વાત કરીને આવું કે આ ડફરને શું કામ ને કીધું. કીધું તો નહીં જ. એ છોકરો કોણ છે?